શિક્ષિયા વેરી પછી ગુડ, વેરી કાર્ય ગુડ, વેરી ગુડ, સરસ. બરોબર. પછી છે ને અત્યારે ચેપ્ટર આ નકશા. એક સેમી બરાબર 4 કિલોમીટર ઈ વાળું શીખ્યા વેરી ગુડ, પછી આજે શીખવાના છે. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો ભાઈ, તો તમને હવે ખબર જ છે કે આપણે શું શું શીખ્યા. એટલે મિસ આપણે હા બેટા, રોલ બોલો નંબર બેટા. 46 જોઈન થયું. ઓકે બેટા, 46. ઓકે, તો આપણે નકશા આલેખન શીખ્યા, બરોબર. એમાં પહેલા બધી દિશાઓ શીખ્યા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો હવે એ તો કઈ કહેવાની જરૂર નથી ને. હે, ઉત્તર કઈ સાઈડ આવે? રોલ નંબર 34. ચાલો એટલું ઉત્તર યાદ છે રાખો. હા, ચાલો આપણે દક્ષિણ છે આવશે અને પૂર્વ છે તે ડાબી બાજુ નહીં જમણી બાજુ બેટા. હા, જમણી જો આપણે ખાલી આ યાદ રાખો. બધા અત્યારે દોરશે હો, મારી સાથે દોરી જ નાખશે. રોજ દોર નાખવાનું. આ લેક્ચર સ્ટાર્ટ થાય ને એટલે આપણે દિશા દોર નાખવાનું. બધાએ રફ નોટ પેન્સિલ લઈને જ બેસવાનું, બરોબર. આ ઉત્તર એટલે કે નોર્થ, બરોબર. ઉત્તર એને કહેવાય નોર્થ. નીચે દક્ષિણ એટલે કે સાઉથ. તમે આખું આખું લખજો હો. દક્ષિણ એટલે સાઉથ, બરોબર. જમણો હાથ એટલે પૂર્વ એટલે ઈસ્ટ, બરોબર. અને પશ્ચિમ, પશ્ચિમ એટલે ઈસ્ટ, બરોબર. સોરી, બાજુ હા, ડાબી સાઈડ, બરોબર. તો આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે આના ઉપરથી તમને નકશો પૂછે તો આવડે કે ન આવડે? ઉત્તરમાં કયા સ્થિત 4 રાજ્ય, દક્ષિણમાં કયા સ્થિત 4 રાજ્ય, પૂર્વમાં કયા અને પશ્ચિમમાં કયું આપણું શું આવેલું છે? પશ્ચિમમાં આપણે પશ્ચિમમાં કયું રાજ્ય છે? આપણે રહીશી કયું રાજ્ય? ગુજરાત આવેલું છે. વેરી ગુડ, વેરી ગુડ. પશ્ચિમમાં ગુજરાત રાજ્ય આવેલું છે. ખૂબ સરસ ભાઈઓ. તો તમને બધાને યાદ જ છે, બરોબર છે. ઓકે, પછી આના અને આપણે આના પરથી પછી બીજું શીખાતા કે આપણી સ્કૂલથી ઘરે જવું હોય તો આપણે નકશો દોરીએ છીએ ને, બરોબર. તો આપણી નોટમાં દોરીએ નકશો કે ભાઈ ઘરેથી આવ્યા તો વચ્ચે એક સર્કલ આવ્યું ને એકાદ મહિલા કોલેજ સર્કલ આવ્યું ને એવું જે કાંઈ આવ્યું એ બધું દોરતા દોરતા આપણે સ્કૂલે પહોંચીએ છીએ. તો આપણે એમાં કિલોમીટર થાય કે ભાઈ મારા ઘરથી આપણી સ્કૂલ છે એ માની લો કે 5 કિલોમીટર છે, બરોબર. તો વચ્ચે જે સર્કલ આવ્યા ભાઈ 1 કિલોમીટરે મહિલા કોલેજ સર્કલ આવ્યું, પછી શું આવ્યું એવી રીતે તો એ આપણે સેન્ટીમીટરમાં લખીએ છીએ માપ, કારણ કે આપણે નોટમાં લખીએ છીએ. અને પછી આપણે સ્કેલ માપ લખીએ છીએ કે 1 સેન્ટીમીટર બરાબર 3 કિલોમીટર. તો આપણે જે આપણું આવ્યું હોય, ધારો કે 5 સેમી આવે, બરોબર. તો 5 ગુણ્યા સ્કેલ માપ જે આપ્યું હોય 4, તો 4 પંચા 20 આપણે બેનો ગુણાકાર કરી દઈએ છીએ. તો એવું બધું આપણે શીખી ગયા, બરોબર છે ને. ચાલો, આટલું બધાને ક્લિયર ને? ઓકે, ચાલો હવે રોલ નંબર 38. ચાલો સૂચના વાંચો. 38. હા મિસ. હાલો બેટા, સૂચના વાંચો. જો નકશામાં 1 સેમી બરાબર 100 કિમી જમીન પર અંતર હોય તો તેના સરખું આધારે બોલો. જો નકશામાં 1 સેમી બરાબર 10 કિમી વેરી ગુડ. જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો આપણને એના પ્રશ્નના જવાબ કરવાના કીધા છે. પણ સ્કેલ માપ શું આપ્યું છે આપણને કે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. જો આપણે સ્કૂલે આપણા ઘરેથી સ્કૂલેનો નકશો કરીએ અથવા તો આપણા ઘરથી તમારા ઘરથી તમે બોર તળાવનો આવી રીતે નકશો દોરો, બરોબર. અથવા તો આપણી સ્કૂલેથી આપણે પિકનિકમાં જઈએ, આપણી સ્કૂલથી બોર તળાવ સુધીનો તમે જે દોરો છો નકશો, તેમાં જો સ્કેલ માપ હોય છે ને એ નાનું નાનું આપ્યું હોય, કારણ કે ગામમાં ને ગામમાં આપણે ફરવું છે. કે ભાઈ ભાવનગરમાં છે કે ભાઈ મહેંદી સ્કૂલથી બોર તળાવ જવું છે, તો એનું જે સ્કેલ માપ હોય ને એવું આપ્યું 1 સેમી બરાબર 4 કિલોમીટર કે 3 કિલોમીટર. પણ આ 12 ગામ છે. જો શું છે વાંચજો. પેલું 38 શું લખ્યું છે? પેલું પાલનપુર, હા, પછી ઉઝા, ઊંઝા, મહેસાણા, હમ, નંદાસણ, હા, કલોલ, હા, આડાલજ, અડાલજ, સુભાષ, અડાલજ, સુભાષ બ્રિજ. સુભાષ બીજ, અમદાવાદ. વેરી ગુડ. તો આ બધા જો 12 ગામના સિટી આપ્યા, બરોબર. 12 ગામ છે, બધું આઘું આઘું છે. સાવ ગામમાં ગામમાં હોય ને તો આપણે 1 સેમીના 3 કિલોમીટર કે 4 કિલોમીટર લે છે. જયારે 12 ગામ હોય ને ત્યારે જો મોટું આપ્યું, સ્કેલ માપ મોટું આપ્યું, દેખાય છે તમને? 1 સેમીના 10 કિમી. આપણે આની પેલા એક દાખલો કર્યો હતો ને, એમાં શું આપ્યું હતું? 1 સેમીના કેટલા કિમી આપ્યા હતા?
ઓલું હતું ને મોલમાં જવું હોય ને હા. માર્કેટ જવું હોય રેલવે સ્ટેશન તો એ ગામમાં ને ગામમાં હતું, શાળાએ જવું હોય કે દરિયા કિનારે જવું હોય, બરોબર. તો બગીચાથી જે અંતર આપ્યા હતા ને એ સ્કેલમાં આપ્યું હતું 1 સેમીના 4 કિમી, કારણ કે ગામમાં હતું, હવે આ 12 ગામ છે એટલે સ્કેલમાં વધારી દીધું કે 1 સેમીના 10 કિમી. ઓકે, હવે પેલો પ્રશ્ન છે આપણે કઈ રીતે રિપીટ કરીએ છીએ. ચાલો, પેલો પ્રશ્ન એમ છે કે ભાઈ પાલનપુરથી, બરોબર, અહીંયા આ પાલનપુર છે, અહીંયાથી પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય? તો પાલનપુરથી આ મહેસાણા, બરોબર. તો આ પાલનપુરથી આપણે મહેસાણા આવવું છે, તો પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર પૂછ્યું છે. ચાલો, કેટલું થશે? 38. ચાલો, 38 પાલનપુર મિસ. પાલનપુરથી મહેસાણાનું અંતર કેટલું થશે? શું કરશું કયો? ચાલો. હા મિસ. મિસ હા. સરવાળો. કોનો સરવાળો? મિસ 5 નો અને 2 નો. વેરી ગુડ. 5 અને 2 કેટલા થશે? 7 સેમી. વેરી ગુડ. તો 5 સેમી વત્તા 2 સેમી એના બરાબર 7 સેમી. હવે શું કરશું? રોલ 7 નંબર 38. સેમી. 7 સેમી બરોબર. હવે શું હવે કરશું? 7 સેમી તે કાઢ્યું અંતર, બરોબર. 7 સેમી તારે અંતર કાપ. હવે શું કરશું? આપણે તો પણ કિલોમીટરમાં અંતર હોય, સેમીમાં થોડું હોય. સેમી 7 સેમી એટલે તારી 2 આંગળી જેટલું ન હોય. તારી સ્કેલ છે તારા હાથમાં? ના કંપાસ, મિસ. નોટ, કંપાસ, પેન, પેન્સિલ બધું જ લઈને બેસવાનું. હો, તો 7 સેમી એટલે તારી મિસ. નાની સ્કેલ આવે છે કે નહીં? પ્લાસ્ટિકની સ્કેલ આ લઈએ છીએ ને આપણે જે, હા. હા. ઈ વચ્ચે લખેલું હશે 15 સેમી, 0, 1, 2, 3, 15 સુધી લખ્યું હોય તો 7 સુધી થાય. તો મહેસાણાથી સોરી પાલનપુરથી મહેસાણા જવું હોય તો એટલું જ ચાલવું પડે. હા સ્કેલ મિસ. ઉપર પગે ન આવે, આપણો પગ છે ને તો હવે શું કરશું આપણે આ 7 સેમીનું? મિસ સ્કેલ તો 70 કિલોમીટર. વેરી ગુડ. તો તે શું કર્યું? આ 7 સેમી હારે આ 1 સેમી બરાબર 10 કિમી અંતર છે એની હારે ગુણી નાખ્યું, એટલે 7 ગુણ્યા 10 એના બરાબર 70 કિમી. સમજાણું બધાને? હા મિસ. ઓકે. તો જે સ્કેલમાં આપ્યું હોય, આ જે સેમી જવાબ આવ્યો, સરવાળો કર્યો આપણે આ બેનો, એનું જે સેમી આવ્યું એની સાથે આપણે સ્કેલ માપ છે જે કિલોમીટરમાં એને ગુણી નાખ્યું, એટલે 7 ગુણ્યા 10 એટલે 70. તો હવે લખી દેવાનું કે પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર 70 કિમી થાય. આવડે બધાને હવે? ઓકે. હા ચાલો, મિસ. સરસ, વેરી ગુડ. ચાલો, હવે રોલ નંબર 3. ચાલો, રોલ નંબર 3. યસ મિસ. ચાલો, બીજો પ્રશ્ન પૂછું છું બેટા, કે મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય? ચાલો, હવે આ મહેસાણાથી અડાલજ જાવું છે. આ મહેસાણા છે, બરોબર. અહીંયાથી શરૂ કરી અને આપણે સીધું અડાલજ સુધી જવું છે, બરોબર. આપણે મહેસાણાથી અડાલજ અહીંયા છે, આવું છે, અહીંયા છે, બરોબર. અહીંયાથી તો શું કરશું? ચાલો. મિસ સરવાળો. હા, બોલવા માંડો. શેનો સરવાળો કરશું? કરો જોઈએ બધા તમે. ચાલો, તમારી રફ નોટ તમારી પાસે જ છે. ચાલો, બધા સરવાળો કરશે. શેનો તું બોલતી જા એટલે બધા લખશે. તું બોલતી જા બેટા. રોલ નંબર 3 બોલતી જા. મહેસાણાથી અડાલજ જઈએ તો પેલા સૌથી પહેલા શું લખવું પડશે? બધા લખશે, હું નહીં, તમારે લખવાનું. ચાલો, શું લખે બેટા? રોલ નંબર 3. યસ મિસ. ચાલો બોલો બેટા, શું લખે? 2.5 સેમી. વેરી ગુડ. લખતા જાઓ બધા. 2.5 સેમી. પછી 1.5 સેમી. ક્યાં એક? પછી આ નહીં આવે, આ 2 નહીં આવે. હા મિસ. હા, તો 2, મિસ બોલી. 2.5 વત્તા 2 વત્તા, વત્તા 1.5. વેરી ગુડ. તો તમે પહોંચી ગયા અડાલજ, બરોબર ને? ને બસ, ઓકે, પહોંચી ગયા. જો આ 3 જ વસ્તુ છે, એટલે જ જવાનું છે. આમ બસ. દેખાય છે? આ પેલો દાખલો લખી નાખ્યો બધા? આ લખાઈ ગયું આગળનું? હા મિસ લખાઈ ગયું. હા, નો લખાઈ ગયું હોય તો લખી નાખજો પેલું. 38, 34, 23 બધા લખશે હો. આ પેલો દાખલો લખી નાખજો. હું આ ખાલી હા, ચાલો, પેલો લખી નાખો. 5 વત્તા 2 બરાબર 7 સેમી. તો 7 ગુણ્યા 10 બરાબર 70 કિમી. ઉપર એમ લખવું હોય તો લખાય કે 1 સેમી બરાબર 10 કિમી. અહીં લખવું હોય તેમ લખાય 1 સેમી બરાબર 10 કિમી, બરોબર. ઈ અહીં વચ્ચે લખી નાખજો તમે અહીંયા કે 1 સેમી બરાબર 10 કિમી સ્કેલ માપ છે. ઓકે.
બીજો દાખલો કરીએ આપણે હો. ચાલો હવે આપણે મહેસાણાથી અડાલજ બરોબર. બીજું છે મહેસાણા થી અડાલજ જવું છે તો 2 સેમી વત્તા 2.5 બરોબર. 2 સેમી વત્તા 2.5 સેમી વત્તા 1.5 સેમી બરોબર. એના બરાબર કેટલા આવ્યા બેટા? કેટલા આવ્યા? જવાબ શું આવ્યો? મિસ મને આવી ગયો જવાબ. ના, રોલ નંબર 3 જ જવાબ આપશે. 3 નંબર કેટલો આવ્યો જવાબ બેટા? મિસ હા બેટા, કેટલો જવાબ આવ્યો? સરવાળો કેટલો આવ્યો ત્રણેયનો? ચાલો રોલ નંબર 17 કેટલો જવાબ આવ્યો? રોલ નંબર 17 મિસ નંબર 17 કેટલો જવાબ આવ્યો બેટા? મિસ 10 કિમી. 10 કિમી. ઓ બાપા. ના મિસ 50 સેમી આવ્યો. ઓ બાપા. બે નું 70 કિમી. ચાલો કોને આવ્યો હું કહું, કોણ કે છે બોલો? મિસ હું 30. 16 કિમી. ના બેટા, કોણ બોલ્યું હમણાં? હું કહું એમ ઈ બોલે છે. કયો 34. 40 34 મિસ. 34. 34 બોલો હાલો 34. મિસ 6.0. વેરી ગુડ, વેરી ગુડ. 34 વેરી ગુડ, ખૂબ સરસ. જો 5 દુ 10 ઈ શૂન, પણ અહીંયા વચ્ચે પોઈન્ટ છે, વધી 1, 2 ને 2 4 ને 2 6. જો તો 6.0 એટલે કે 6 સેમી આવ્યું. ફક્ત 6 સેમી આવ્યું. કેટલું આવ્યું? 6.0 લખો કે એકલું 6 લખો, કાંઈ ફેર પડે નહીં. સમજાણું? આ કોકે કીધું 50 આવ્યો ને કોકે 100 આવ્યો ને શું છે? પોઈન્ટ વાળા સરવાળા નથી આવડતા બેટા? પોઈન્ટ વાળા સરવાળા રોજ હવે 10 કરતા જાઓ. ચાલો હમણાં આ ચેપ્ટર ચાલે ને ત્યાં સુધી હોમવર્કમાં રોજ પોઈન્ટ વાળા 10 સરવાળા કરી નાખવાના. બરોબર છે? ઓકે. તો હવે આ 6 સેમી આવ્યું. બરોબર છે? આ 6 સેમી આવ્યું. હવે આપણી પાસે સ્કેલ માપ શું છે? આ રફ કામ કર્યું આપણે. બરોબર, અહીંયા જે સરવાળો કર્યો ને એ રફ કામ કર્યું. હવે સ્કેલ માપ શું છે કે 1 સેમી બરાબર 10 કિમી. વેરી ગુડ, 10 કિમી. પછી સ્કેલ માપ યાદ રાખવાનું. તો આપણે તો 6 સેમી છે, તો 6 સેમી એ કેટલા? તો આ બેનો ગુણાકાર 6 ગુણ્યા અહીંયા કેટલા લખ્યું? બરોબર, 6 ગુણ્યા 10 તો કેટલા આવશે? રોલ નંબર 34. 6 ગુણ્યા 10 કેટલા આવશે બેટા? 60. વેરી ગુડ. તો 60 કિમી થયું. વેરી ગુડ. 34 કિમી. બરોબર, માં કિમી સમાય એમ નથી એટલે હું નથી લખતી. બરોબર, અહીંયા 60 કિમી આવશે. અહીંયા લખી નાખજો 60 કિમી. બરોબર, કિમી પાછળ લગાડજો. ચાલો લખતા જાવ છો ને બધા સાથે સાથે? લખો છો? ઓકે. બહુ સહેલા દાખલા છો બેટા. સરવાળા દસકા વાળા, અરે સોરી, પોઈન્ટ વાળા સરવાળા તો આવડવા જોઈએ ને બેટા. પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીએ પછી પાછું નીચે પોઈન્ટ મૂકતા ભૂલી જાવ એવું ન કરતા હો. ઓકે, ચાલો ઇરેઝ કરું બેટા કે કોઈ લખે છે? લખો છો બેટા? ઇરેઝ કરું બેટા? હા મિસ. ઓકે, કોઈને બાકી નથી ને? 38 બાકી ના. નથી બેટા? લખાઈ ગયું ને? ના 2 મિનિટ ખમજો. લે, તારે કેમ કાયમ 2 મિનિટ જ હોય? શું બાકી રહી ગયું? કેવું બોલવા માંડવા? શું બાકી રહી ગયું? બોલ એટલે કહું. મિસ ઓલો 60 કિમી ને આગળ હું હતું ઈ બાકી છે થોડું. 60 કિમીમાં ઓલું હતું 6 ગુણ્યા 10. આવી રીતે 6 ગુણ્યા 10 હા મિસ એના વાંધો નહીં. 60 કિમી થઈ ગયું. હા થઈ ગયું. કિમી લખજો. 60 પછી કિમી લખી દેજો. બરોબર, ઓકે. ચાલો તો હવે એના પછી આગળ કરીએ. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન છે ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર. ચાલો
હવે છે આ ઊંઝા. ઊંઝા ક્યાં ગયું જુઓ છો, આ ઊંઝા. ઊંઝાથી સીધું અમદાવાદ પહોંચવું છે. તો ચાલો રોલ નંબર 17. ચાલો રોલ નંબર 17. હા મિસ. ચાલો ઊંઝાથી અમદાવાદની ગણતરી બધાય કરીને મને સીધો જવાબ કહેવાનો છે. હવે હું કાંઈ નહીં કહું. ચાલો રોલ નંબર 17. હા મિસ. બધા જ કરશે. ચાલો ઊંઝાથી અમદાવાદ જવું છે. ચાલો મેં લીટા કેરાય બધાનો મને સરવાળો કરીને કયો શું જવાબ આવ્યો, અને પછી એને ગુણ્યા 10 કરી નાખજો. ચાલો બધા જ કરશે હો, બધા કરશે. બધાના નોટ પેન હાથમાં જ જોઈ મારે હો, બેસવાનું નથી કોઈએ. ગમે એને પૂછવું એવું નથી રોલ નંબર 17 ને પૂછવું, ને ફટાફટ જવાબ દેજો. ચાલો મિસ 100 કિમી. પેલા સરવાળો શું આવ્યો બેટા? કોણ રોલ નંબર 17 છે? હા ઓકે, પેલા સરવાળો શું આવ્યો? મિસ 2 સેમી. 2 હા સેમી. હા, સરવાળો શું આવ્યો એમ કહો. ટોટલ સરવાળો શું આવ્યો બધું? ટોટલ સરવાળો કેટલો આવ્યો આ બધાયનો કર્યો તો? આ મિસ બધાનો હા 100 કિમી. 100 કિમી તો સીધો તે જવાબ કીધો મને આ ગુણીને 10 ને. પણ સરવાળો સેમીમાં શું સરવાળો આવ્યો? સેમીમાં સેમીમાં 10. વેરી ગુડ, 10 આવ્યો. તો જો બધાય પોઈન્ટ વાળા સરવાળા કરવાના છે. 2 વત્તા 2.5 બરોબર. હવે હું આમ આડું જ લખું છું. આપણે આવી ટેવ થોડીક ટેવ પાડવાની. 2 વત્તા આ ભૂલી ગઈ. 2 વત્તા સોરી 1 સેમી આમ તો નહીં ભૂલી ગઈ. હા 2 વત્તા 2.5 વત્તા હા બેટા મિસ મિસ આનો જે સરવાળો છે ને આમને 10 કિમીની પહેલા ઈ સરવાળો છે ને 10 સેમી આવ્યો. વેરી ગુડ. 2 2.5 પછી પાછો 2 ને જે 10 કિમી આપણે એમાં મેળવીએ છીએ ને 10 ગુણ્યા 10 બરાબર 100 વેરી ગુડ, કિમી. વેરી ગુડ. કોણ 46 બોલે છે? નહીં મિસ રોલ નંબર 3. વેરી ગુડ. રોલ નંબર 3. ખૂબ સરસ બેટા. બસ આ બધાનો આવી રીતે સરવાળો જ કરી દેવાનો. ચાલો 1.5 વત્તા 1 વત્તા 1 બરોબર. આ બધાનો સરવાળો કરો ને એટલે 10 સેમી આવ્યો. કેટલો આવ્યો? 10 સેમી. હવે સ્કેલ માપ શું છે? તો કે 1 સેમી બરાબર 1 સેમી બરાબર, જો આવી રીતે બધું લખજો. 1 સેમી બરાબર 10 કિમી. તો 10 સેમી બરાબર કેટલું થાય? 10 સેમી બરાબર બરોબર 10 સેમી બરાબર 10 ગુણ્યા 10. તો 10 10 100 તમને ખબર જ છે. 10 ગુણ્યા 10 એના બરાબર 100 કિમી. એમ નીચે લખજો. બરોબર 100 કિમી. ચાલો સમજાય છે ને બધાને? સમજાય છે ને બધાને સરખું? મિસ સમજાય છે. હા, અને બધા લખો છો ને બેટા? હા હા મિસ. વેરી ગુડ. ઓકે બેટા. ચાલો આગળ કરીએ કે હજી લખો છો? કરીએ. મિસ લખાઈ ગયું. ઓકે વેરી ગુડ. સરસ. ચાલો રોલ નંબર 2 એના પછીનો પ્રશ્ન છે કે નંદાસણ થી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર. તો જો આ રહ્યું આ નંદાસણ. ચાલો કરવા માંડો આગળ. જેને થઈ ગયો એ નંદાસણ થી સુભાષ બ્રિજ જવું છે. ચાલો નંદાસણ થી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર શોધો. ચાલો તો શું શું આવશે? ચાલો બધાને લખાઈ ગયું છે? 38 લખાઈ ગયું બેટા? 5. કેટલો આવશે? 4.5. 4.5. એને ગુણ્યા પાછા શું કરવાના? સેન્ટીમીટરમાં આવ્યું 4.5. બરોબર છે. વેરી ગુડ. એને ગુણ્યા 10 કરીએ. કરો છો એને ગુણ્યા 10. હવે આ ઇરેઝ કરું ને બેટા? 38 45.
વેરી ગુડ, ખૂબ સરસ. આ ઇરેઝ કરો ને બેટા. 38. હા મિસ, હા મિસ. બધાને લખાયું છે ને? સરસ. ચાલો, તો હવે આપણને એમ કીધું છે કે નંદાસણથી, જો ઓલી નજીક પૂછ્યું તેને જવાબ કહી દીધો, નંદાસણથી સુભાષ બ્રિજ જવું છે. તો 2, પછી 1.5 અને આ 1, આ ત્રણેયનો સરવાળો કરવાનો છે. તો 2 ને મોઢે થઈ શક્યો ભાઈ, આવડે તો. જો 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1.5, તો સીધો જવાબ આવ્યો 4.5. શું આવ્યું? 4.5. બરોબર. જો નો સીધું આવડે તો સીધું કરવાનું, નો આવડે તો સરવાળો કરવાનો કે ભાઈ 2 વત્તા એમ કરીને કરવાનું, બરોબર. પણ મોઢે આવડે ને? હે આ 2 બરોબર છે. આ 2 ને 1 3 ને 3.5 અને 1 એટલે 4.5 સેમી આવ્યું, બરોબર છે. તો 4.5 સેમી આવ્યું. હવે શું કરવાનું? રોલ નંબર 2, રોલ નંબર 2, રોલ નંબર 2 છે બેટા. હા. ચાલો રોલ નંબર 2, હવે આપણે આન્સર આવી ગયું 4.5. હવે શું કરશું બેટા? રોલ નંબર 2, હેલો મિસ, રોલ નંબર 9 જોઈન્ટ. 9 જોઈન્ટ છે. ઓકે બેટા. ચાલો રોલ નંબર 2. પેલા 1 સેમી બરાબર 10 કિમી લખવાનું. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. 1 સેમી બરાબર, મિસ રોલ નંબર 9 હો. હા બેટા 9 લખાઈ ગયો. 10, 1 સેમી બરાબર 10 કિમી લખવાનું. પછી શું કરો? હા. રોલ નંબર 2, રોલ નંબર 2 હવે શું કરું બેટા? 4.5 સેમી બરાબર, વેરી ગુડ. 4.5 સેમી બરાબર કેટલા? તો 4.5 ગુણ્યા 10 કરવાનું, બરોબર. તો હવે નીચે કરવાનું 4.5 એને ગુણ્યા 10. તો તમે આની ઉપર એક મીંડું ચડાવશો ને પછી પોઈન્ટ ખસી જશે. જો 4.5 ગુણ્યા 10 છે ને, તો આ 10 નું મીંડું અહીંયા કરશો ને 450 થશે. પછી એક આંકડા પછી પોઈન્ટ છે એટલે 45 થઈ જશે. શું થઈ જશે? 45. અહીંયા સ્ક્રીન ઉપર લઈ લઈએ, બરોબર. આટલું આપણે વધુ નહોતું કર્યું. 4.5 છે એને ગુણ્યા આપણે 10 કરીએ, બરોબર. તો અહીંયા તમારે આવો જવાબ આવશે. જો આવો, બરોબર. પછી એક આંકડા પછી પોઈન્ટ છે એટલે આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈએ, બરોબર. એટલે 45, બરોબર. એક આંકડા પછી પોઈન્ટ એટલે મિસ આખો દેખાડો ને દાખલો. બરોબર. પેલા આટલું લખી લો, 4.5 ગુણ્યા 10. હેલો એટલે આટલું મિસ, લખી લો. હા મિસ લખાઈ ગઈ. આટલું લખાઈ ગયું. 4.5 ગુણ્યા 10 એના બરાબર 45 ઉપર એક પોઈન્ટ મૂકી દેવાનો, બરોબર. 4, કારણ કે 5 અને 0 ની કિંમત 45. આ તમારે તમે 10 તમે અહીંયા 10 વડે ગુણો ને એટલે આ પોઈન્ટ છે, બરોબર. એટલે આ મીંડું અહીંયા ચડી જાય. કોઈ પણ સંખ્યાને 10 વડે ગુણો એટલે એની ઉપર એક મીંડું ચડી જાય. 100 વડે ગુણો તો 2 મીંડા ચડે, બરોબર. તો આનો 1 0 અહીંયા આવી ગયો એટલે 450 થયું. પણ આપણે પાછું એક આંકડા પછી પોઈન્ટ છે એટલે પાછું આપણે એક આંકડા પછી પોઈન્ટ મૂક્યો એટલે 0 ની પેલા પોઈન્ટ આવી ગયો એટલે 0 છે, બરોબર. પોઈન્ટ પછીના 0 ની આપણે વેલ્યુ ન હોય એટલે આપણે ખાલી 45 કિમી લખીએ છીએ. આટલું લખાઈ ગયું બધાને? 38 લખી લીધું આટલું બેટા? હા મિસ. ઓકે, બધાને લખાઈ ગયું આટલું? તો આગળની સ્ક્રીન પાછી લો. જો પેલા આ લખવાનું કે 4.5 સેમી સરવાળો આવ્યો, બરોબર. તમને સરવાળો ન આવડતો હોય તો તમે આવી રીતે લખી શકો છો કે 2 વત્તા બીજા 1.5 વત્તા 1, બરોબર. એમ તમે સરવાળો કરી શકો છો. આપણે પેલા કર્યો ને, પણ જો સીધું બધાને ખબર પડી જતી હોય તો સીધું જ લખી નાખવાનું. ચાલો લખી લ્યો આટલું. લખાઈ ગયું બધાને બેટા? 38 ને લખાઈ ગયું બેટા? અહીં જ પાછળ હોય છે. 38 લખાઈ ગયું બેટા? હા મિસ. ઓકે, તો હવે ઇરેઝ કરું છું. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન રોલ નંબર 46.
રોલ નંબર 46 છે બેટા. યસ મિસ. ચાલો બેટા, એના પછીનો પ્રશ્ન એમ છે કે પાલનપુર થી કલોલ વચ્ચેનો અંતર. તો આ પાલનપુર અહીંયા છે અને અહીંયાથી છે કલોલ જવું છે અહીંયા સુધી, બરોબર? તો ત્યાં સુધીનું અંતર, ચાલો આટલું અંતર કેટલું થશે? આ બધાનો સરવાળો કરી દો. ચાલો મને કયો પછી શું આવ્યો. હા મિસ. ચાલો, બરોબર. હા મિસ. ચાલો બધા લખતા જશે હો. સેમી સેમી લખવું જોઈએ પણ મારે જગ્યા નથી એટલે હું સેમી નથી લખતી. કે લખું? આટલું અંતર કરવાનું છે, બરોબર? આ બધાનો સરવાળો 5 સેમી. મારે અહીં સમાતું નથી એટલે હું સેમી નથી લખતી, પણ લખું ને તો તમે પાછા નહીં લખો. 5 સેમી વત્તા 2 સેમી વત્તા શું છે 2.5 2.5 સેમી વત્તા 2 સેમી, બરોબર ને? ચાલો બધા કર્યો હતો સરવાળો. 2 સેમી વત્તા, બરોબર, 5 વત્તા 2 વત્તા 2 વત્તા 2 કેટલા આવશે? 11.5. વેરી ગુડ. નો સરવાળો આવશે 11.5 સેમી. ચાલો બધાને આવો આવે છે? 11.5 સેમી આવવું જોઈએ, બરોબર? હા મિસ. 11.5 સેમી આવવું જોઈએ. બધા ગણશે, ઉતાવળ નથી આપણે, હો? બધા ગણશે. નો આવે તો મને કહો મિસ નો આવ્યો, હો, તો હું શીખવાડી દઈશ. તમે કઈક મિસ્ટેક કરી હોય એટલે નો આવતો હોય. બાકી 11.5 સેમી આવે. ચાલો બધાને 11.5 સેમી આવ્યું. હવે શું કરશો? 11.5 સેમી નું સ્કેલ માપ લખો. ચાલો મિસ. અહીંયા નો સમાય એટલે હું સ્ક્રીન ઉપર લઉં છું, બ્લેકબોર્ડ ઉપર. શું બોલો? કોણ બોલ્યું? મિસ. મિસ હું તો રોલ નંબર 46 તમે મને જ પૂછો છો ને. હા તને જ પૂછ્યું, તને જ પૂછ્યું બેટા. હા મિસ. ઓકે ચાલો હવે 11.5 બધાને આવે છે બેટા? 5 ને 2 7 ને 2 9 ને 2 11 ને અહીંયા 0.5, બરોબર? તો આપણે સ્ક્રીન ઉપર લઈ લઈએ કે 11.5 સેમી સરવાળો આવ્યો, બરોબર છે? કોઈને નો આવે તો મને કહેજો કે મિસ મારે નો આવ્યો. હવે સ્કેલ માપ લખવાનું કે 1 સેમી બરાબર 10 કિમી. આપણી પાસે કેટલું છે? 11.5 સેમી. તો કેટલું થાય? તો લખવાનું 11.5 સેમી ગુણ્યા 10. આ તો સાવ સહેલું છે ભાઈ. આની ઉપર 1 0 ચડાવી દઈએ આપણે. શું આવશે મને કયો છો? શું આવશે જવાબ મને કયો છો? ચાલો રોલ નંબર 46 શું આવશે? 0 50 કિલોમીટર. હે? મિસ અંદર આવશે એક આંકડા પર પોઈન્ટ છે તો ક્યાં પોઈન્ટ મૂકવો? 5 ને 0 ની વચ્ચે પોઈન્ટ આવશે. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ ભાઈ. તો આટલા કિમી, વેરી ગુડ, ખૂબ સરસ, બરોબર? તો આપણે 0 ચડાવી દેવાનો, પછી એક આંકડા પછી પોઈન્ટ છે એટલે ઊંધેથી હાલવાનું, બરોબર? ઊંધેથી હાલી એટલે 115 કિમી. વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો હવે રોલ નંબર 9. ઓકે ઓકે, પેલા લખી લ્યો. ચાલો આટલું બાકી હોય લખી લ્યો, પછી આગળ ક્વેશ્ચન પૂછું. આટલું લખી લ્યો બેટા. હા મિસ. બધા લખી લ્યો પછી તને ક્વેશ્ચન કરું છું. રોલ નંબર 9. ચાલો લખાઈ ગયું બધાને? લખાઈ ગયું બેટા? હા મિસ. ઓકે, તો હવે એના પછી લખાઈ ગયું છે ને બધાને? 38. હા મિસ. ઓકે ચાલો, તો હવે એના પછીનો પ્રશ્ન છે
ચલો એના પછી એમ પ્રશ્ન છે કે કયું અંતર વધારે છે, નંદાસણ થી ઊંઝા કે કલોલ થી અમદાવાદ? નંદાસણ થી ઊંઝા જાય ઈ અંતર વધારે છે કે કલોલ થી અમદાવાદ નું? આ કલોલ થી અમદાવાદ નું વધારે છે કે આ વધારે છે અંતર? આ કયું અંતર વધારે છે એમ પૂછે છે. ચાલો તો પેલા તમે બે નો સરવાળો કરી જુઓ એટલે ખબર પડશે કયું અંતર વધારે છે. તો કે આ બે નો સરવાળો કરો, આ બે નો સરવાળો કરો ઈ વધારે છે કે આ બે નો? એમ કે જોજો કે આ બધાનો, આ 1 2 અને 3 નો. ચાલો કરો જોઈએ સરવાળો. પેલા આ સરવાળો શું આવશે? રોલ નંબર 9 2 હા વત્તા 2. મિસ 1 મિનિટ હો. હા બેટા. 4.5 સેમી. આ 2 દુ 4, 4.5 સેમી તને આવશે. આ કોઈને બરોબર. બોલવાનું નથી કીધું. Very good. અને આ કલોલ થી અમદાવાદ નું કેટલું છે? આ કલોલ થી અમદાવાદ જાવ છે તો 1.5 1 અને 1 1 2 3.5. આ આવ્યું 3.5. તો કોણ વધારે છે જોજો. 4.5 વધારે થયું કે 3.5? 4.5. 4.5 વધારે. વેરી ગુડ. તો 4.5 વધારે એટલે કે ઊંઝા થી નંદાસણ જાય ઈ અંતર વધારે છે. કયું? તો તમારે ખાલી એટલું જ લખવાનું છે. ઉજાતી કે નંબંધ? હે? રોલ નંબર 9. શાંતિ રાખજો બેટા. નંદાસણ ઊંઝા જવાનું અંતર છે ઈ વધારે. ઓકે ચાલો રોલ નંબર 23. બરોબર. ચાલો રોલ નંબર 23 23 બેટા. યસ મિસ. ચાલો બેટા. હવે બીજો પ્રશ્ન એમ છે કે કયું અંતર ઓછું છે? જો લાવવા કાઢી નાખું છું. એમ પૂછે છે કયું અંતર ઓછું છે? કલોલ થી મહેસાણા. તો જો આ કલોલ રહ્યું, આ કલોલ. ત્યાંથી જવું છે મહેસાણા. અહીંથી કલોલ થી મહેસાણા જઈએ ઈ અંતર ઓછું છે કે નંદાસણ થી અડાલજ? તો આ નંદાસણ ક્યાં ગયા? નંદાસણ થી અડાલજ. આ અંતર કયું ઓછું છે એમ પૂછે છે. તો પેલા આનો સરવાળો કરો. કલોલ થી આપણે જવું છે મહેસાણા. કલોલ અને મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય? ચાલો. 4.5. હા તો વેરી ગુડ. આ આવ્યું 4.5. બરોબર છે. સરસ. અને આપણે બીજું એમ પૂછ્યું છે કે નંદાસણ થી અડાલજ. તો આ નંદાસણ ક્યાં છે જુઓ જોઈએ. આ નંદાસણ. આ નંદાસણ થી અડાલજ જાવ. 3.5. 2 અને 2 ને 1 3 કેટલું આવ્યું જોજો. 38 નંબર તારો વારો છે. વેરી ગુડ. 3.5. તો કયું અંતર ઓછું થયું બેટા? નંદાસર થી અડાલજ. વેરી ગુડ. તો નંદાસણ થી અડાલજ છે એ ખાલી 3.5 સેમી છે, ઓલું 4.5 સેમી છે. તો આવ્યું નંદાસણ થી અડાલજ જાય એ અંતર ઓછું છે. વેરી ગુડ. ખૂબ સરસ છે. તો હવે આટલું સમજાઈ ગયું બધાને? હા મિસ. આમાં કોઈને કઈ ક્વેરી? ઓકે. મિસ હા બેટા. મિસ કલોલ થી મહેસાણા જવાનું છે. હે? કલોલ થી મહેસાણા જવાનું છે. હા કલોલ થી મહેસાણા જવું તું. કલોલ થી મહેસાણા એટલે આટલું અંતર કાપવું પડે. આટલું બરોબર. એટલે આવ્યું 2 દુ 4 ને 1 5. 2 દુ 4 સોરી 2 ને 2 4 ને 0.5. અને આ આવ્યું 1. જો હવે ઈ રફ કરી નાખું ને તો દેખાશે નહીં. પછી આ અંતર કેટલું છે? 1.5 અને 1 એટલે અને શું હતું? નંદાસણ થી અડાલજ. તો આ નંદાસણ થી અડાલજ એટલે અહીં સુધી. તો આ 2 1 બરોબર. અહીંયા આ નો આવે કારણ કે આ નો આવે. આટલું જ આવે. 2 ને 1 3.5. બરોબર છે. ઓકે. સમજાઈ ગયું બેટા? હા મિસ ઓકે. સમજાઈ ગયું હવે. ચાલો હવે આપણે આગળ કરશું. ચાલો આપણી પાસે એક ખાલી આ તમને શું દેખાય છે આમાં મને કયો તો ખાલી? ચાલો રોલ નંબર 34 શું દેખાય છે મને ખાલી કે તો? મિસ આ નકશો છે. હા એ તો બરોબર. પણ આને શું આ કોઈને ખબર છે આ શું છે? નો. આ દેખાય છે ખરા આ શું છે? આપણે ટીવીમાં ઘણી વાર જોઈએ છે. જો સમાચાર જોતા હોય તો આવું બધું આવતું હોય છે. જો પછી આ છે. જુઓ જો હું તો દેખાય છે હવે કઈ? મિસ નવી દિલ્હી.
હા, પણ એ શું છે, એને શું કહેવાય? અહીંયા કઈ જો. હલો મિસ. હા, દેખાય છે કઈ? દેખાય છે કઈ? નવી દિલ્હી સાચું, પણ શું છે? ઓકે, ચાલો. તો હું જ કહું છું તમને. વેરી ગુડ. શું છે? ઇન્ડિયા ગેટ. વેરી ગુડ. કોણ બોલ્યું ઇન્ડિયા ગેટ? વેરી ગુડ. 46. 46 વેરી ગુડ. તો આપણને આ ઇન્ડિયા ગેટ બતાવેલો છે, બરોબર છે? તો હવે 46 ચાલો સૂચના વાંચો છો બેટા. હા મિસ. નીચેની આપેલ ફોટો અને તેના અને તેના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. વેરી ગુડ. તો તમને આમાં ઇન્ડિયા ગેટ બતાવેલો છે, એટલે તમને ખબર પડી ગઈ કે આ ઇન્ડિયા ગેટ છે, બરોબર છે? ઓકે. તો બેટા માઇક મ્યુટ કરો. કોણ છે આ? પછી આ વચ્ચે રસ્તો દેખાય તમને? અહીંયા વચ્ચે રસ્તો છે, અહીંયા બરોબર છે? હા અને મિસ. અહીંયા સામે છે ને રાષ્ટ્રપતિ ભવન છે. આ જો આ દેખાય છે, તમારી પાસે બુક હોય ને તો જોજો તમે. અહીંયા રાષ્ટ્રપતિ ભવન છે, બરોબર હા છે? ઓકે. તો આ વચ્ચે છે ને આખો રસ્તો છે. જો આમે રસ્તા દેખાય તમને? આની લાઈનિંગ દેખાય છે? હા. ઓકે. અહીંયા ઇન્ડિયા ગેટ છે અને અહીંયા રાષ્ટ્રપતિ ભવન છે. શું છે? રાષ્ટ્રપતિ ભવન છે. ઓકે. હવે આપણે એના પછી નેક્સ્ટ જોઈએ. તો આપણને આના ઉપરથી ઘણા બધા પ્રશ્નોના જવાબ પૂછ્યા છે, બરોબર છે? તો હવે જો તમને આપેલો છે એ જે આપણે આગળ જે જોયું ને, આપણે આગળ ચિત્ર જોયું કે ને, ઇન્ડિયા ગેટ જોયું અને સામે રાષ્ટ્રપતિ ભવન હતો. જો આ રહ્યું રાષ્ટ્રપતિ ભવન, દેખાય છે ચોખ્ખું? બરોબર છે? હા મિસ. હા મિસ. તો હવે અહીંયા આપણે ઇન્ડિયા ગેટ છે, બરોબર છે? અહીંયા ઇન્ડિયા ગેટ છે. ક્યાં છે? અહીંયા ઇન્ડિયા ગેટ છે, બરોબર છે? પાછળ આ એક સ્ટેડિયમ છે, નેશનલ સ્ટેડિયમ છે અહીંયા, બરોબર? આ નેશનલ સ્ટેડિયમ છે, સૌથી નીચે આ કાળું કાળું છે ને, બરોબર છે? તો હવે તમને અમુક પ્રશ્ન આના ઉપરથી પૂછ્યા છે, બરોબર છે? ઓકે, ચાલો. રોલ નંબર 34. રોલ નંબર 34. ચાલો. કોઈ એવું છે કે મિસ મારો એકે વાર વારો નથી આવ્યો એવું છે કોઈ બેટા? કોઈ એવું છે મારો એકે વાર વારો નથી આવ્યો કોઈ છે બેટા? ઓકે, ચાલો. રોલ નંબર 34. યસ મિસ. ચાલો બેટા, આમાં પેલા શું આ ખાલી વાંચી જા. શું લખ્યું છે આ વાંચજો. રાષ્ટ્રપતિ ભવન. વેરી ગુડ. પછી આ શું એના પછીનું વાંચી જા. વિજય ચોક. વેરી ગુડ. એ બધા રસ્તાના નામ છે. આપણે કેમ અહીંયા મહિલા કોલેજ સર્કલ ને શિશુ વિહાર સર્કલ ને જાત જાતના સર્કલ આવે છે ને, નિરમા સર્કલ ને પછી કેટલા બધા સર્કલ છે હે. એવી રીતે અહીંયા આપણે ઇન્ડિયા ગેટ છે, અહીંયાથી રાષ્ટ્રપતિ ભવન જોઈએ અથવા તો રાષ્ટ્રપતિ ભવન થી ઇન્ડિયા ગેટ છે, તેની વચ્ચે કયા કયા રસ્તા આવે એ આપણે પેલા જોઈએ, બરોબર? વિજય ચોક. પછી અહીંયા શું લખેલું છે? પછી છે રફી માર્ગ. હા, રફી માર્ગ, બરોબર? વિજય ચોક, પછી રફી માર્ગ, અને વચ્ચે આખો સીધો જે રસ્તો છે ને એને રાજપથ કીધો. શું કીધો છે? રાજપથ, બરોબર? આ બધો રાજપથ કીધો. શું કીધો છે? રાજપથ. રાજ હા, બરોબર. પછી શું છે આ વાંચજો. આ જનપથ વાંચો બેટા. જનપથ. હા, પછી માનસી રોડ. વેરી ગુડ. માનસી રોડ, બરોબર છે? પછી જો આ બાજુ કસ્તુરબા વાંચો. કસ્તુરબા માર્ગ. વેરી ગુડ. કસ્તુરબા ગાંધી માર્ગ. પછી શું આપેલું છે? ડોક્ટર ઝાકિર હુસેન રોડ. વેરી ગુડ. ડોક્ટર ઝાકિર. હા મિસ, બસ પૂરું જ કરું છું. તિલક માર્ગ. ઓકે બેટા, બરોબર છે? મિસ બબ્બે વખત લખ્યું છે. ના, અત્યારે લખવાનું નથી, ખાલી અત્યારે તમને આટલું મિસ સમજ. આમાં લખ્યું છે. શું? મિસ રફી માર્ગ 2 વખત, હા, રાજ્ય 2 વખત. ભલે લખ્યું.
બરોબર છે. એટલે ટૂંકમાં બે સાઈડ થી કહેવાય ને, જમણી અને ડાબી. આ બાજુથી આવતા હોય તોય કહેવાય ને આ સાઈડ થી આવતા હોય તોય કહેવાય. બરોબર, એટલે આખો એમ અહીંયાથી શરૂ થાય અહીંયા પૂરો થતો હોય તો બે સાઈડ થી કહેવાય ને એમ. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આની ચર્ચા આગળ કરીશું, શીખીશું. બરોબર છે. ઓકે, હવે બધા હોમવર્ક રેગ્યુલર બાય કરજો. મિસ. ઓકે બેટા. બાય.